અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના વાંદિયોલ કાદવિયાથી જોડતા દાંતિયા અને વજાપુર નેશનલ હાઈવે 8 સુધી અંદાજે 3 કિલોમીટર ડામર રોડનો જોબ નંબર ફાળવવા અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મંજૂરી નહીં આપવામાં આવે તો ગ્રામજનો બાળકો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી આપવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કાદવિયા આદિવાસી વિસ્તારમાં ડામર રોડની ખૂબ જરૂરિયાત છે। જે રોડ કાદવિયા દાંતિયા વજાપુર થઈને નેશનલ હાઈવેને જોડતો રોડ છે અને આ રોડ અમે માગણી છેલ્લા 4 વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ, પણ છતાં પણ અમને કોઈ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી। બીજું મારે એમ કહેવું છે કે આઝાદીના 76 વર્ષ ઉપર થઈ ગયા છતાં પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારે માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે હવે અમારે મજબૂર થઈને આવેદનપત્ર આપીને કાલે વિસ્તારના લોકોને અવર જવર માટે સવલત મળે એવું છે, બાળકોને સારું થાય એવું છે, ખેડૂતોને પણ સારું થાય એવું છે। એ મેસો નદીના કિનારે આવેલું છે। જીવના જોખમે લોકો અવર જવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાનમાં લે એટલી જ અમારી વિનંતી છે। આ રસ્તો અંદાજે 3 કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે। વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજિત 1200 ઉપરની વસ્તી થાય છે અને ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે। 100%